પ્રેગ્નન્સીના 7મા 8મા અને 9મા મહિનામાં શું ધ્યાન રાખવું જોઈએ તે જાણીએ. પ્રેગ્નન્સીના 7મા 8મા અને 9મા મહિનામાં એટલે કે થર્ડ ટ્રાઇમેસ્ટરમાં તમારું અને બાળકનું વજન ખૂબ જ ઝડપથી વધતું હોય છે. તો બાળકનો અને તમારો ગ્રોથ બરાબર જળવાઈ રહે તે માટે તમારે ખોરાકમાં 350 થી 500 કિલોકેલરી ખોરાકમાં વધારો કરવો જોઈએ કે જેમાં લીલા પાંદડાવાળા શાકભાજી, કઠોળ, પનીર, ટોફુ, દૂધ, દહીં, છાશ ઉમેરી શકાય છે. સાથે તમે ફિશ અને એગનો પણ ઉમેરો કરી શકો છો. પ્રેગ્નન્સીમાં થતી કબજિયાત અને બાળકની આજુબાજુનું પાણી બરાબર જળવાઈ રહે તે માટે તમારે પાણી ઓછામાં ઓછું 10 થી 12 ગ્લાસ લેવું જોઈએ કે જેમાં તમે લીંબુ શરબત, પાણી, વરિયાળી શરબત, દહીં, છાશ, નાળિયેર પાણી લઈ શકો છો. આ સમયગાળામાં તમારે ભારે વજનવાળું કામ અવોઇડ કરવું જોઈએ અને એક જ સ્થિતિમાં લાંબો સમય બેસવું, ઊભા રહેવું કે સૂવું અવોઇડ કરવું જોઈએ. આ સમયગાળામાં તમે 15 થી 20 મિનિટ સુધીની લાઇટ એક્સરસાઇઝ કરી શકો છો અને ડિલિવરી માટે ટ્રાવેલિંગનું પ્લાનિંગ કરતા હો તો તમારા ગાયનિકની સલાહ મુજબ તમે ટ્રાવેલિંગ કરી શકો છો. આ સમયગાળામાં જો તમને પેટ પેડુમાં સતત દુખાવો થતો હોય, ખૂન પડતું હોય, પાણી પડવા માટે અથવા બાળક ઓછું ફળે એવું લાગતું હોય તો તરત જ તમારે ગાયનિકનો સંપર્ક કરવો જોઈએ અને ટ્રીટમેન્ટ લેવી જોઈએ. થર્ડ ટ્રાઇમેસ્ટરમાં તમને શું તકલીફ થયેલી કોમેન્ટ જરૂર કરજો. આપકા અપના ગાયનિક ડોક્ટર દિલીપ ઇટાલિયા. નમસ્તે.